સ્માર્ટ સિટી અમદાવાદના દાવાઓ વચ્ચે રસ્તા પરની ધૂળ અને તંત્રની ઉદાસીનતા હવે લોકોના શ્વાસ રૂંધી રહી છે। અમદાવાદના કહેવાતા વિકસિત વિસ્તાર એવા રાણીપમાં હાલ જનતા ત્રાહિમામ પોકારી રહી છે। વિકાસના નામે કરાયેલું આડેધડ ખોદકામ અને રોડ બનાવવાની ધીમી કામગીરીએ સ્થાનિકોનું જીવવું મુશ્કેલ કરી દીધું છે। સિક્યુરિટીના અભાવે અકસ્માતોનો ભય અને ઉડતી ધૂળને કારણે લોકો હાલાકી ભોગવવા મજબૂર છે। છઠ્ઠા માળે પણ ધૂળની ડમરીઓ ઉડી રહી છે। અમદાવાદ શહેરનો રાણીપ વિસ્તાર કે જે ડેવલપ વિસ્તારમાં તેની ગણના થાય છે, પરંતુ અહીં પ્રાથમિક સુવિધાઓનો અભાવ પણ જોવા મળી રહ્યો છે। અહીં તળાવ આવેલા છે, ત્યાં ગંદકીના ઢગલા છે, તો રોડ રસ્તા જે છે તેના કામ થઈ રહ્યા છે, પરંતુ તે પણ યોગ્ય રીતે નથી થઈ રહ્યા। અહીંયા એક તો 2 થી 3 મહિનાથી સતત ટ્રાફિકનો સમસ્યા છે। રોડ માટે કોઈ આવતા નથી। પાણી છાંટવાનું કીધું હતું કે બહુ જ ડસ્ટ થાય છે, તો પણ અત્યારે જોતા નથી કે પાણી અહીંયા છાંટવું કે નહીં છાંટવું, કોઈ આવતા નથી અને પબ્લિક બહુ હેરાન થાય છે। કેટલું પ્રદૂષણ કેટલું થઈ રહ્યું છે? ઘણું થાય પ્રદૂષણ, બહુ તકલીફ પડે છે બહુ, અને અવારનવાર આ સાધનો નીકળે એટલે પ્રદૂષણ બહુ બહાર અંદર આવે છે અમારે, એટલે બહુ તકલીફ પડે છે અમારે, બરોબર। અને બહુ પ્રદૂષણ તકલીફ અને ટ્રાફિકની સમસ્યા થોડી વધારે છે અમારે। હા, તકલીફ વધારે પડે છે। અપીલ કરીએ છીએ કે જેટલું બને એટલું જલ્દી થાય એટલી અમારી અપીલ છે, બરાબર। આ રોડની કામગીરી ચાલી રહી છે, અહીં સિક્યુરિટી બાબતે કોઈ ધ્યાન રાખવામાં નથી આવી રહ્યું, નથી બેરિકેટિંગ કરવામાં આવ્યું કે નથી કોઈ તકેદારી રાખવામાં આવી રહી, તેને લઈને શું કહેશો? હા, એ તો બધી વાત બરાબર છે, પણ જલ્દી બને એટલું અમે અપીલ કરીએ છીએ। અમારે બીજું કોઈ વધારે કહેવું નથી। સમસ્યા તો મોટી એ છે કે અહીંયા જે ડસ્ટ ઉડે છે અમારા ઘરમાં, છેક છઠ્ઠા માળે હું રહું છું તો બી ઉપર સુધી માટી આવી જાય છે। અને બીજું કે છોકરાઓને અમે ગેટની બહાર બી નથી મોકલી શકતા, કારણ કે સાધનો એટલા સ્પીડમાં જાય છે, કારણ કે રોડ નથી બન્યો એટલા માટે। અને અમારે બીક લાગે છે કે સવારે સ્કૂલમાં 7 વાગે બી અમારે બાળકને બહાર મૂકવા આવવું હોય ને તો બી અમારે વિચાર કરવો પડે છે। કોર્પોરેશનની બેદરકારીના કારણે સ્થાનિક લોકો પરેશાન થઈ રહ્યા છે। કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સોલંકી સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।